સારું બેન હા મેં નગરી દેખાય પિંગલગઢ નગરી છે ને અમારે પઢિયાર બાપુ રાજ કરે છે સંભાળીને જાજો ગોતી ગોતી રાજમાં સંભાળીને જાજો બાપુ હમણાં ઇંગ્લેન્ડ થી કૂતરું લેવા છે એવું છે તો દેશી છે કા ખહુરિયું કૂતરો કેને કીધી હે ઓય ભૂરી એ છે કોઈ રાજમાં આ ભૂરી બાકી એમ ધમકે એ રાજમાં છે કોઈ આ રહ્યો ભાઈ આવડો મોટો તો તમે કોણ તમને કોણ લાગે મને તો આમાં લગભગ આ ઓલા કોરોનામાં નીકળે એ નથી ને ઈ નો હોય ને તો એવો રસી દેખાવ મેકાવાળા નથી ને હે રસી મેકાવાળા નથી ને ના ના તો હું આ રાજાનો પ્રધાન છું પ્રધાન તને આ લાગતું નથી આમ તો કપડા પહેર્યા નવા પણ મને એવું દેખાતું નથી ભાઈ એલા પ્રધાન છું આ એલા કા સાચું નો માને ગેરંટી શું હે ગેરંટી શું એમાં એની ગેરંટી હોય ગેરંટી તો હોવી જોઈએ ને ભાઈ ગેરંટી તને દઉં છું માણસ છે એવી ગેરંટી તો હોવી જોઈએ ને એની પણ ગેરંટી પ્રધાન કે માણસ છે જનાવર છે એમ ગેરંટી કાંઈક હોવી જોઈએ ને યાર તમે હાવ આમ તમે માણા 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 એમ હા ને આ માણા ત્યાં દાંતોડું કાં હાથમાં રાખ્યું રાખવું પડે ક્યારેક ક્યારેક કેમ ખડવાડવા જાવ છો હે ખડવાડવા જાવ છો મેં પડી હોય ત્યારે કામ લાગે ને હા તો જાઓ મારે બાપુ પાસે જવું તો બાપુ ભાઈ એમને ક્યાં તું અંદર જાશે તો ભાઈ તું કોણ છો એ તો મને કઈ જવાબ તો દે આ રાજાનો પ્રધાન છું પ્રધાન છો એમ મારું મને બાપુ ને કોઈ મળ્યા નહીં એમને હા હું જ મળ્યો હે હું એક જ બાકી હતો આ ઓલા ગોળક મરેલા હું મારે રાકા હું દે દાન ગાર્ડન ના જાયા જો હળે જૂતે તો ધોરીનું નો પડે કામ ભાઈ લુખેશ એલા હું લુખો હું ના ના એટલે કહું છું તું અમીરાજ ની હો એટલે હું કહું છું સાઈડ માં ઉભા રહ્યો મારે બાપુને મળવા જવું છે. આ પણ મને કે એટલે હું કહી દે બાપુને પેલા તારી ઓળખાણ આપ પેલા તમારી આપો હવે હું અદો અદો તારા આદા તાર બાપુને આદા મારા અદા અને મારા બાપાને અદા હા મારા ખાનદાનમાં કે દીધું લીટો તાણી ગયો એ તો વાત છે ને પેલા બાપુને પૂછતો હોય તમારું કામ હું એ ગયો એ બાપુને જ કહેવાય તને નો કહેવાય હું પણ મને કહી દે ને પણ હું કહી દે બાપુને બરફીના બટકા ડોબરમેન કૂતરા નખાય ખહુરિયા નો નખાય નકર ખુરલી ઉપડે ભાઈ હું બાપુને શું કહું કે અદા આવ્યા મળવા હા ક્યાંથી આવું હવે હું જ્યાંથી આવું ત્યાંથી બાપુને કઈ તને કોઈ કહેવાની જરૂર નથી એટલે બાપુને કહેતો હોય ખાલી હા કે આપડા અદા આવ્યા હાલો પૂછતો આવો અહીંયા જ ઉભા રહેજો અંદર ન આવતા બાપુ ઘડી ખમા કોઈ ગોર બાપા આવ્યા તમને મળવા માંગે હરે પ્રધાનજી જો ઈ રાજના હોય તો એને રાજી ખુશીથી લેતા હો અને જો રખડતા પકડતા હોય તો એને ચપટી શીખ આપી ડેલિયાથી જ રવાના કરી દો જેવો તમારો હુકમ પડઘા પાડી નાખે અલા રાજનો શોખ પછી ખવરિયો તારા મારા ફેર કેટલો દેખાય છે નક્કી કર પેલા પણ મેં તું તો નક્કી કરી લે હે? એમાં શોખ જ ન આ કરવાનો હોનાની થાળી હોનાની ચુંદડી હોનાનું શ્રીફળ એ ઇનાડમાં પણ હું એ તું વાંટો છો પાણી હે? વાંટો હું વાંઢેશ ને નો અડાય તો કેને અડાય ના આ તો કાન કુંવારા હોય ને અડાય તમે રાજના હોક પછી ખવરિયા આ તને દેખાય છે આમાં કાંઈ ફાર ફેર રાજના છો આમાં કઈ નક્કી ન કે એનાથી કપડા બદલાઈને આવતા બોર્ડ મારેલું ભાઈ હે અમે રાજગોર છે રાજગોર તમારી જોડે Original. ખહુરિયા નથી ઓરિજિનલ તાજા તાજા સલામ જો હા આ તો આવતા રહ્યો રાજી ખુશી અંદર અને જોઈ નિરાતે બોલજો જરીક અરે મહારાજાને પ્રણામ મહારાજ હરે આજ ગોરદેવના ચરણોમાં આજ રાજા વટિયા રમણું કરે છે અરે બોલો ગોરદેવ આપ ક્યાંથી આવો છો ને આમાં અહીંયા આવવાનું કારણ હા મહારાજ શાંત પડો તો તમને વાત કરું મહારાજ અરે મહારાજ પોકરણગઢ થી રાજા અજમલ ની દીકરી સગુણાનો ટકોનો શ્રીફળ લઈને આવ્યો છે મહારાજ હરે ખામાસ ગોરદેવ તમે શું વાત કરી રહ્યા છો એનો તમને ભાન તો છે ને હાજ પોકરણગઢના રાજા અરે અમારે 20 વર્ષથી યુદ્ધ હાલે છે અને 22 વર્ષથી આબોલા છે માટે આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારે અરે મહારાજ તમારું કેવું પણ સત્ય છે કે 20 વર્ષથી વેર ચાલ્યા જાય છે અરે મહારાજ આવા વેર રાખી
અને તમે તમારી કોણી પ્રજાને શું કામ રજડો છો મહારાજ? મારું કેવું માનો અને શ્રીફળ સ્વીકારી લ્યો. કા દીકરી લીધે અને કા દીકરી દીધી વેર વળે મહારાજ. વેરમાં વેર સમાઈ જાય છે મહારાજ. અને જો આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો ને તો પોકરણના રાજા અજમલને એવું થાય છે કે પડિયાર કાયર છે. હરે નહીં નહીં ગુરુદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે પઢિયાર રાજચાર થઈને ઊભો છે. અને જો કોક રજપૂતનો દીકરો આવ્યો હોત ને તો એના કટકા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે. અરે સાંભળો પણ મહારાજ, હું એક રાજગોર છું. મેં પણ રાજનું અનાજ ખાધું છે. અરે મહારાજ, આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો ને તો હું મારું ધરતી મસ્તક જુદું કરી અને એવો આપઘાત કરીશ મહારાજ. હરે નહીં નહીં ગુરુદેવ, આપ થોડી વાર મારા રાજમાં વિરાજમાન થાવ. હું હમણાં જ મારા બેટા પ્રતાપને બોલાવી શ્રીફળ ઝીલાવું છું. સગડીન પાવર વયો ગયો. હરે પ્રધાનજી, બોલો. હાલ હાલ. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ આજે રાજના દરબાર આવજે આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવો બાપુ આવો. કહું પ્રધાન, રાજની અંદર અત્યારે બોલાવવાનું કારણ હું અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ઓલા ગોર બાપા બાપુને જેમ આવે એમ બોલે. પ્રધાનજી જે વાત હોય સત્ય જણાવો. મારે કઈ કામ નથી પડ્યું, તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા આગળ. પિતાશ્રી કોઈ દિવસ નહીં અત્યારે બોલાવવાનું કારણ? હરે બેટા પ્રતાપ, આજે પોકરણગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે. એની પોકરણગઢની દીકરી સગુણાનું શ્રીફળ તારે સ્વીકારવાનું છે, માટે શ્રીફળ સ્વીકારી લે. નહીં પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલ લઈને આપણે આજ 20 વર્ષ અબુલા ચાલે છે, માટે આ શ્રીફળનો સ્વીકાર તો કદાપી નહીં કરી. હરે નહીં નહીં બેન, હાજ શ્રીફળ સ્વીકારી લે. આપણે દીકરી પણ લેશી અને વેર પણ વારસી. જેવી તમારી આજ્ઞા. હાલ
હાલો